નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એમાં આજે સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર 8ની ચર્ચા કરીશું. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. અહીં આગળ જુઓ, 11 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમની ગેરહાજર દિવસોની સંખ્યા 0 થી 6 હતી. 10 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમની ગેરહાજર દિવસોની સંખ્યા 6 થી 10 હતી. એ રીતના યાદી આપેલી છે. તો આ કોષ્ટકનો આપણે મધ્યક શોધવાનો છે. તો પહેલાં શું કરશું, એને ઊભો કોષ્ટક બનાવીશું. ગેરહાજર દિવસોની સંખ્યા 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ 11, 10, 7, 4, 4, 3, 1 બરાબર. સિગ્મા FI 40. અહીં આગળ ઉપર આપેલું છે 40 વિદ્યાર્થીઓ, તો આવૃત્તિ કેટલી બનશે? 40. હવે એનો મધ્યક શોધવાનો છે. અહીં આગળ ગેપ જુઓ, વર્ગ લંબાઈ h એટલે આ બંનેનો તફાવત ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા. તો 6નો તફાવત 6 થી 10 એટલે 4, એ આગળ 10 થી 14 એટલે 4, પછી આગળ 14 થી 20 એટલે 6. તો જે વર્ગ લંબાઈ hનું માપ છે બધામાં અલગ અલગ આપેલું છે બરાબર. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી અને મધ્યક શોધીશું? તો અહીં આગળ આપણે યુવાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં, એટલે કે પદ વિચલનના સૂત્રનો ઉપયોગ કરી શકશું નહીં. તો ધારેલા મધ્યકની રીતે આપણે શું કરીશું? આનો મધ્યક શોધીશું. તો ચલો, અહીં આગળ હું લખીશ ધારેલા મધ્યકની રીત. ચલો, ધારેલા મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI. આ બનશે ધારેલા મધ્યકનું સૂત્ર. એની માટે હવે કઈ માહિતીની જરૂર પડશે? તો અહીં આગળ હશે મધ્ય કિંમત. ત્રીજું ખાનું કયું હશે? મધ્ય કિંમત XI. તો જુઓ, અહીં આગળ 0 થી 6, તો 6 ભાગ્યા 2 એટલે 3. પછી 10 વત્તા 6 16, 16 ભાગ્યા 2 એટલે 8. પછી ચલો 10, 20, 24 ભાગ્યા એટલે 12. ચલો 20, 30, 34 એટલે 17, 34 ભાગ્યા 2 એટલે 17. 48 ભાગ્યા 2 એટલે 24. અહીં આગળ 38 વત્તા 28, 8 16નો છગડો આવશે, વધી આવશે 1, 3 ને 2 5 6 એટલે 66. તો એના અડધા 33. ચલો નીચે 38 અને અહીં આગળ 40. તો એ બંનેનો સરવાળો કરવાની જરૂર નથી. 38 ને 40ની વચ્ચે કઈ સંખ્યા આવે? 39. તો એ આગળ આવશે 39 બરાબર. 38, 39, 40. આ કિંમત મળશે મધ્ય કિંમત XI. હવે જોઈએ આગળ DI. તો DI બરાબર XI માઇનસ A. ચલો એ ધારી લઈએ. તો એ બરાબર વચ્ચેની કિંમત ધારીએ આપણે 17. કેમ 17? તો આગળ સરવાળો બાદબાકી કરવો આસાન પડશે. અહીં આગળ જે રકમ મળશે ને સિગ્મા FI DI ની એ નાની મળશે બરાબર. તો શું કરીએ, આપણે વચ્ચે 17 ધારીએ. 17માંથી 3 કાઢીએ તો 14. પણ કેવા આવશે? માઇનસ. કેમ માઇનસ? તો 3માંથી આપણે 17 બાદ કરવાના હોય. પણ આપણે શું કરીએ, 17માંથી 3 બાદ કરીએ અને નાની સંખ્યા હોય એટલે મૂળ નિશાની કઈ આવશે? માઇનસ. ચલો 17માંથી 8 જોઈએ તો કેટલા આવશે? તો 9. તો કેવા આવશે? માઇનસ બરાબર. 17 એમાંથી 12 તો 5 માઇનસ. 17માંથી 17 જાય એટલે 0. 24માંથી 17 એટલે 18, 19, 20 એ 3 અને 4 એટલે 7. ચલો 17, 33માંથી 17 બાદ કરીએ તો 17 થી 18, 19, 20. પછી 30 ને 33 એટલે 10 ને 13 ને 16 બરાબર. જો 6 બાદ 13નો તગડો વધી 1, 1, 2, 3. ચલો 17 એમાંથી 39માંથી 17 બાદ કરીએ તો કેટલા આવશે? તો અહીં આગળ 9 એમાંથી 7 જોઈએ એટલે 2. અહીં આગળ 3 એમાંથી 1 જાય એટલે 2. તો કેટલા આવશે? 22. તો આ કિંમત મળી DI બરાબર. DI બરાબર XI માઇનસ A. ચલો હવે આગળ શું આવશે? FI DI. અને નીચે આવશે સિગ્મા FI DI. ચલો ગુણાકાર કરીએ. અહીં આગળ આ FI બાજુમાં આપેલા છે DI. તો 14 ગુણ્યા 11 એટલે 14 એકા 14. વધી આવશે 1, 14 એકા 14 ને 15. કેવા? માઇનસ. ચલો 10 9 90 એટલે માઇનસ 90. ચલો આગળ 5 થી 35 માઇનસ 35. 4 ગુણ્યા 0 એટલે 0. 7 ચોક 28.
16 દુ 32, 16 તરી 48 અને 22 એકા 22. ચલો હવે આમાં શું કરવાનું? તો માઇનસ માઇનસ વાળી સંખ્યાનો સરવાળો અને પ્લસ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો. તો પહેલાં માઇનસ માઇનસનું સાદું રૂપ આપીએ તો 5 + 4 એટલે 9. પછી બાજુમાં 9 ને 1 10 ને 4 14 1517 વધી આવશે 1 ને 1 2 279 પણ કેવા માઇનસ. ચલો 8 1 8 8 દુ 16 17 18 વધી આવશે 1 4 5 6 7 8 ને 1 વધી એટલે 9. આ કેવા આવશે? પ્લસ 98. હવે આમાંથી આપણે આ બાદ કરીએ તો 98 માઇનસ 279. ચલો બાદ બાકી કરીએ. આ 9માંથી 8 જોઈએ એટલે 1, 7માંથી 9 જશે નહીં એટલે 7 ઉપર આવશે 17, 17માંથી 9 જોઈએ એટલે 9 થી 10 11 12 13 14 15 16 17 એટલે 8. 2 ઉપર બાજુમાં કઈ આવશે? તો 2 ઉપર આવશે 1, તો આગળ આવશે 1. તો જવાબ શું આવશે? 181. તો આગળ 181. નીચાની તો મોટી સંખ્યા માઇનસ છે એટલે આગળ આવશે માઇનસ. તો સિગ્મા FIDI બરાબર -181. એ કિંમત આની અંદર મૂકીએ. ચલો એ પ્લસ, ચલો એની ડાયરેક્ટ હવે કિંમત મૂકીશું. એ બરાબર કેટલા? 17. સિગ્મા FIDI -181. આગળ સિગ્મા FI 40, તો એ આગળ 40. ચલો 17 આ પ્લસ માઇનસ માઇનસ 181 ભાગ્યા 4 કરીએ. જો આ રીતના 181 અને નીચે 4 દાન 40, બરાબર? આ રીતના ભાગ પાડી દેવાના. 181 ભાગ્યા 4 ચોગું ચોગું 16, 17 18 2 ઉપરથી આવશે 1 21, 4 25 1 ભાગના ચાલો પોઈન્ટ અહીં આગળ આવશે 0, 4 દુ 8 9 10 2 0, 4 25 તો 0 0. તો કેટલો જવાબ આવે? 45.25. તો અહીં આગળ 17 માઇનસ 45.25. હવે જુઓ આપણે ભાગ શેનો ચલાવે તો 4 4 181નો, તો 10 એમના એમ રાખ તો નીચે 10. ચલો 17 માઇનસ નીચે 10 છે 1 0. તો આ જે પોઈન્ટ હોય એક સ્ટેપ આગળ જાય. ભાગાકાર હોય તો પોઈન્ટ આગળ જાય, ગુણાકાર હોય તો પાછળ આવશે. તો 10 આ ભાગાકારમાં છે એટલે એક પોઈન્ટ આગળ જાય એટલે 4.525. ચલો આની બાદ બાકી કરીએ તો 17.000 માઇનસ 4.525, બરાબર? 4.525. અહીં આગળ આવશે 10, વચ્ચે આવશે 9 9 અને આગળ આવશે 6. 10માંથી 5 જોઈએ એટલે 5, 9માંથી 2 જોઈએ 7, અહીં આગળ 5માંથી 9માંથી 5 જોઈએ તો 4 પોઈન્ટ 4 5 6 એટલે 2 અને 1. તો જવાબ આવશે 12.475. તો x12 બરાબર કેટલા આવશે? 12.475. એટલે શું શોધવાનું હતું આપણે? તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક કેટલો આવશે? x12 બરાબર 12.475 અથવા 2 અંક લખો તમે તો 12.47 જવાબ આવશે. કયા સૂત્રનો ઉપયોગ કર્યો આપણે? ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કર્યો. x12 બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. પહેલાં શું કરવાનું? આપેલો કોષ્ટક હોય એને ઊભી રીતના લખીશું. પછી ફરજિયાત એક ખાનું બનાવવાનું કહ્યું તો મધ્યક xi, મધ્ય કિંમત xiનું ખાનું બનાવીશું. એમાં એ ધારીશું. એ ધારીશું એટલે આપેલી જે કિંમત હોય એમાંથી વારા પરથી એક એ બાદ કરીશું એટલે ડીઆઈની કિંમત મળશે. પછી FI ગુણ્યા ડીઆઈ એ રીતના કિંમત મળશે. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને મધ્ય કિંમત x12 શોધી શકશો. તો એ આગળ આપણે દાખલા નંબર 8ની ચર્ચા કરી. હવે આગળ જોઈએ દાખલા નંબર 9. ચલો જોઈએ આગળ દાખલા નંબર 9. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. સાક્ષરતા દર ટકામાં. શહેરોની સંખ્યા. શહેરોની સંખ્યા કેટલી? 3. સાક્ષરતા દર કેટલા ટકા? 45 થી 55%. 10 શહેરો એવા આપેલા છે કે જેનો સાક્ષરતા દર ટકામાં 55 થી 65% આપેલો છે. એ રીતના માહિતી આપેલી છે. તો આપણે એનો મધ્યક શોધીશું. ચલો પહેલાં આપણે લખીએ કોષ્ટક ઊભી રીતના. સાક્ષરતા દર ટકામાં, અથવા તમે એની જગ્યાએ વર્ગ લખી શકો. બાજુમાં ખાનું આવશે શહેરોની સંખ્યા. શહેરોની સંખ્યા એને શું કહેવાય?
આવૃત્તિ એફ આઈ, એના પછી આવશે મધ્ય કિંમત એક્સ આઈ, બરાબર. આ 3 માપ ફરજિયાત લખી દેવાના ફટાફટ, અને એના પછી વિચારવાનું કે આમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું. તો ચલો, સાક્ષરતા દર ટકામાં 45 થી 55, 55 થી 65, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95, બરોબર. આ રીતના આપેલા છે સાક્ષરતા દર ટકામાં, એટલે કે વર્ગ. જો ઉર્ધ્વસીમા અને અધઃસીમા સમાન, એટલે વર્ગ કેવા આપેલા છે? સતત વર્ગ આપેલા છે. ચલો, શહેરોની સંખ્યા 3, 10, 11, 8 અને 3, 3, 10, 11, 8 અને 3, 3, 10, 11, 8 અને 3. ચલો, નીચે શું લખીએ? સિગ્મા એફ આઈ, એટલે આનો સરવાળો તો કેટલો થશે? તો અહીં આગળ જુઓ, નીચેનું કોષ્ટક 35 શહેરોમાં, તો આનો સરવાળો કેટલો થાય? 35, બરાબર. તમારે ચેક કરવું હોય તો કરી શકો. આ 10, 20, 21, 21 ને 29, 29 ને 30 ને 2 32 ને 3 35, બરાબર. સિગ્મા એફ આઈ. હવે મધ્ય કિંમત એક્સ આઈ. ચલો, મધ્ય કિંમત એટલે આ બંનેની વચ્ચેની સંખ્યા. તો તમે 55 પ્લસ 45 ભાગ્યા 2 કરો તો પણ મળશે. આપણે કઈ રીતના શોધવાની? તો 45 અને 55 બંનેની બાદબાકી કરીએ તો કેટલી આવશે? 10. તો એની વચ્ચે કઈ સંખ્યા આવે? 5મા નંબરની સંખ્યા આવશે. તો જુઓ, 45, 46, 47, 48, 49, 50. તો અહીં આગળ આવશે મધ્ય કિંમત 50. એ રીતના આગળ 55 ને 65ની વચ્ચે આવશે 60, 65 ની 75ની વચ્ચે 70, પછી નીચે આવશે 80, એની નીચે આવશે 90. તો આ મળશે મધ્ય કિંમત, બરાબર. આ રીતના તમે મધ્ય કિંમત શોધી શકો. હવે જુઓ, તમે પ્રથમ સૂત્ર એટલે પ્રત્યક્ષની રીત, સાદી રીત, બરાબર, એનો ઉપયોગ કરી પણ આનો જવાબ લાવી શકો. હવે જો એફ આઈ એક્સ આઈ કરશો ને તમે, તો 3 5 15, તો 150, 10 6 60, પાછળ આવશે 0, 11 7 77, પાછળ 0, 8 8 64, પાછળ 0, 9 3 27, પાછળ 0. પછી બધાનો સરવાળો કરીને ભાગાકાર કરી શકાય. એમાં ખાલી શું થાય? સરવાળો મોટો કરવાનો થશે એટલું જ, બરાબર. ગુણાકાર તો ઝડપથી થઈ જશે. કેમ? પાછળ 0 આપેલા છે એટલા માટે. પણ આપણે આમાં શું કરીએ? પદ વિચલનના સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે આના કરતાં પણ હજી સહેલું બનાવવાનો ટ્રાય કરીએ. તો પદ વિચલનના સૂત્ર માટે હવે શું જરૂર પડશે? તો અહીં આગળ જુઓ, વર્ગ લંબાઈ બધામાં કેવી આપેલી છે? સમાન. કેટલો ગેપ છે? તો 45 થી 55, એટલે 10 10નો ગેપ છે. સમાન વર્ગ લંબાઈ આપેલી છે. તો હવે આપણે ડાયરેક્ટ યુઆઈ લખીશું. તો યુ આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ અપોન એચ, બરાબર. ચલો, હવે આની હું એ ધારી લઈએ. તો હું અહીં આગળ એ ધારું, 70ની એ ધારું, તો એના સામે યુઆઈની કિંમત આવશે 0, ઉપર આવશે -1 -2, નીચે આવશે +1 +2. તો આ થઈ ગયું યુઆઈ. હવે તો એફ આઈ યુઆઈ, એફ આઈ યુઆઈ. પણ આ રીતના ક્યારે ધારવાનું? જ્યારે એ આગળ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. બધામાં 10 10નો ગેપ હોય તો તમે આ રીતના યુઆઈ ધારી અને 0 -1 -2, નીચે +1 +2 મૂકી શકો. ચલો, એફ આઈ યુઆઈ, તો આ યુઆઈનું ખાનું, આ એફ આઈનું. 3 2 6 -6, 10 1 10 એટલે -10, 11 × 0 એટલે 0, 8 1 8, 3 2 6, સિગ્મા એફ આઈ યુઆઈ. ચલો, પ્લસનો સરવાળો કરીએ, 10 + 6 એટલે 16, તો -16. નીચે 6 6 12 13 14, તો +14. તો અહીં આગળ હું કરીશ 14 -16 કરીએ તો કેટલા આવશે? 2. પણ કેવા આવે? મોટી સંખ્યા માઇનસ છે એટલે -2. તો અહીં આગળ સિગ્મા એફ આઈ યુઆઈની કિંમત મળશે -2. હવે એ કિંમત શું કરીએ? આપણે પાછળ સૂત્ર મૂકીએ અને એમાં મૂકીએ. તો ચલો, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ અપોન સિગ્મા એફ આઈ ગુણ્યા h. h એટલે આવશે વર્ગ લંબાઈ, બરાબર. ચલો, એની કિંમત આપણે કેટલી ધારેલી છે? તે બરાબર 70. તો આગળ 70 પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ કિંમત -2, તો -2. નીચે સિગ્મા એફ આઈ તો 35, તો અહીંયા આગળ મૂકીએ 35 ગુણ્યા h કેટલો આવશે? તો 45 થી 55, 55 થી 65, 10 10નો ગેપ છે તો અહીંયા આગળ આવશે 10, બરાબર. તમે છેદ ઉડાડો તો ઉડી જશે. અહીંયા આગળ 2 5 10 થશે, 2 × 5 એટલે 10. અહીંયા આગળ 7 5 35, આ રીતના થાય. 2 5 10, 7 5 35.
5 5 કેન્સલ. ચલો 70 આ પ્લસ માઇનસ માઇનસ આ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને નીચે આવશે 7. હવે શું કરવાનું 4 ભાગ્યા 7. તો ચલો 4 ભાગ્યા 7 ભાગ ન ચાલો 0 એટલે અહીંયા આગળ આવશે 0. 7 પંચું 35 7 છક 42 વધી જાય તો 7 પંચું 35 કેટલા વધશે 5 પાછળ આવશે 0. 70 49 1 પાછળ આવશે 0. 7 એકા 7 3 કેટલો જવાબ આવશે 0.571. આગળ ભાગ ચાલી જશે તો અહીંયા આગળ 70 માઇનસ 0.571 એની જગ્યાએ તમે 0.57 લખી શકો. બરાબર. ચલો તો 70.00 માઇનસ 0.57 આના શું કરીએ આપણે બાદ બાકી કરીએ. અહીં આગળ આવશે 10 વચ્ચે 0 હોય તો આવશે 9 અને આગળ આવશે 7 ઉપર 1 ઓછો એટલે 6. 10 માં 7 જો એટલે 8 9 10 3. હવે અહીં આગળ 9 એમાંથી 5 જો એટલે 4 પોઈન્ટ ઉપરથી આવશે 9 નીચે ઉપરથી 6 તો 69.43. કની કિંમત મળશે આ x12. તો x12 બરાબર 69.43%. બરાબર. શું શોધવાનું હતું? સાક્ષરતા દરનો મધ્યક શોધો. અહીં આગળ જે માહિતી હતી એમાં આપેલી હતી આપણને ટકામાં આપેલી હતી. સાક્ષરતા દર ટકામાં. તો આ શું મળશે? ટકામાં મળશે. તો સાક્ષરતા દરનો મધ્યક x12 બરાબર 69.43% હશે. તો આ રીતના તમે દાખલો ગણી શકો. અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું, જો વર્ગ લંબાઈ બધામાં h સમાન આપેલી હોય, બધામાં ગેપ સમાન હોય તો જ તમે UI એની કિંમત એ ધારો એના સામે 0 મૂકી શકો. જો અલગ હોય તો ગણતરી કરવી પડશે. બરાબર. અહીં આગળ 0 -1 -2 નીચે +1 +2 ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ જવાબ આવશે. પ્રત્યક્ષની રીતે ઉપયોગ કર્યો હોય તો પણ ગુણાકાર તો ઝડપી થઈ જોત, ખાલી સરવાળાની ક્રિયા લંબી થોત. બરાબર. તો એ ક્રિયા કરી અને ભાગાકાર કરી શકો તો જવાબ તો કેટલો મળત? 69.43. તો એ આગળ દાખલા નંબર 9ની ચર્ચા કરી, જેમાં આપણે સ્વાધ્યાય 13.1 પૂર્ણ કરીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે જોઈશું બહુલક વિશે કેટલીક થિયરીનો અભ્યાસ કરીશું અને એની પછી આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.